ફેરવી નાખે, નવા લઈ આવે. રોજ એકનો એક સૂર્યોદય થાય છે. તમે ગઈકાલે જોયો તો એવો જ સનરાઈઝ આજે મળશે, ગઈકાલે પડ્યો તો એવો જ વરસાદ આજે પડે છે. ખરી ગયેલા પાંદડા જ્યાંથી ખર્યા છે ત્યાં જ ફરી આવે છે, જેવા ખર્યા છે એવા આવે છે. મોરના પીછા ખરી જાય તો એટલી જ સંખ્યામાં એવા જ પીછા ફરી આવે છે. કુદરત પોતે જ કેટલો બધો બદલાવ માંગે છે. તો પેઢી દર પેઢી બદલાવ આવે અને નવી જનરેશનને નવી રીતે તૈયાર કરીને હાઈટેક જનરેશનને તમારા સુધી મોકલે છે. એ કેટલી ઇન્ટરેસ્ટિંગ વાત છે. એક ગૂગલની એડ બહુ સરસ આવે છે. બાળક જન્મે અને તરત જ ઓનલાઈન જાય છે. મને બહુ ગમે છે એ એડ. તમે આજના છોકરાઓને પૂછો ને કે બેટા ફલાણું પિક્ચર ક્યાં ચાલે છે, હું આજે પણ અમદાવાદ મિરર શોધું છું ને મારો દીકરો તરત આમ કરીને હું મિરરમાં જોઉં એ પહેલા મને કે હજી હું મિરરમાં શોધી શકું એ પહેલા એના ફોન પર મને 6 થિયેટર કે એના 12 શોઝ કે એનું ફલાણું કે એનું આ. આપણે ફરિયાદ એવી કરીએ છીએ કે નવી પેઢી વાંચતી નથી. એ નથી વાંચતી એવું નથી, એ એના ફોન પર ન્યૂઝ વાંચે છે. એ છાપા નથી ખોલતી, વાત સાચી. એ પુસ્તક નથી ખોલતી, વાત સાચી. પણ એની પાસે આપણાથી વધારે ઇન્ફોર્મેશન છે, એ પણ એટલી જ સાચી વાત છે. અને જેની પાસે પુષ્કળ માહિતીનો ભરાવો છે એને શું શીખવી શકાય એ આપણે બહુ અગત્યની વાત સમજવાની છે. એને સિલેક્શન શીખવી શકાય. એની પાસે ઇન્ફોર્મેશન તો છે જ, એને તમે ઇન્ફોર્મેશન નહીં આપી શકો. એક કઠિયારો હતો ને રોજ લાકડા કાપવા જાય તો એને ખબર જ છે કે એ કઠિયારો તો એની જોબ છે એટલે લાકડા જ કાપે ને બીજું શું કરે. એ થોડી કુક છે તો રેસ્ટોરન્ટમાં જઈને રસોઈ કરે તો કરેક્ટ, એને ખબર છે કોની જોબ શું છે. 3 વર્ષના બાળકને ખબર છે કે કોબલર કોણ છે ને ધોબી કોણ છે ને આ સ્મિથ કોણ છે ને ફલાણું કોણ છે. સો હી ઇઝ વેરી ક્લિયર ઇન his information is very clear. All we can teach is to bifurcate the information, the utilization of information, and how and where that information can help him or her. That's what probably we can teach the child. એને જે ઇન્ફોર્મેશન ખબર છે એ જ ઇન્ફોર્મેશન તમે એને વેબસાઇટ પર ફરી એકવાર બતાવો કે જો કેન્સરમાં આવું થાય હવે પી સિગરેટ. જે આપણે નથી કરતા, આપણને હજી ભાષણ આપવામાં જ મજા આવે છે. એક પતિ એક ભાઈ રાત્રે 2-2:30 વાગે ચાલીને જતા હતા, પીધેલા હતા એટલે પોલીસે એને રોક્યા અને એને કહ્યું કે અત્યારે ક્યાં જાય છે. એટલે પેલા એ કહ્યું કે દારૂબંધી પર ભાષણ સાંભળવા. એટલી નમ્રતાથી એને કહ્યું એટલે પોલીસે એને કહ્યું કે અત્યારે 2:30 વાગે રાતે કોણ ભાષણ આપે, તમારે સાંભળવું છે, તમે પણ ચાલો, મારે ઘેર છે. એને જે ખબર છે ને એ આપણે ખાલી એન્હાન્સ કરી આપવાનું છે. આપણે જ્યારે નાના હતા ત્યારે બહાર જમવા પેરેન્ટ્સ લઈ જાય તો ઢોસો મળે, સેન્ડવિચ મળે, ભેળ મળે, બહુ ફેન્સી જગ્યા હોય તો પિઝા મળે, વાત પૂરી થઈ. એની બહાર કંઈ હતું જ નહીં, પાવભાજી મળે. આજનું બાળક બહાર જમવા નીકળે ને તો ચાઇનીઝ, લેબનીઝ, જાપાનીઝ, વેજ, નોનવેજ, ફલાણું ઢીકણું, એની પાસે એટલું ઓપ્શન છે. અને એ ફૂડ માટેના જોઈન્ટ્સના પણ અલગ અલગ ઓપ્શન છે. આટલી મોટી પસંદગીની વિશાળ શ્રેણી જેની પાસે છે એને તમે જ્યારે પસંદગી કરતા શીખવી દેશો ને ત્યારે એ બાળક એની જિંદગીમાં કદી ભૂલ નહીં કરે. આપણે એને પસંદગી કરતા શીખવવાનું છે. ખરેખર માણસ પાસે એટલું જ હોય છે વિકલ્પ. તમે વિચારી જુઓ અત્યારે તમારી જિંદગી વિશે તો જ્યારે જ્યારે તમારી સામે સવાલ આવ્યો કે જ્યારે જ્યારે તમારી સામે ગૂંચવણ આવી કે જ્યારે જ્યારે તમારી સામે એક સમસ્યા આવીને ઊભી રહી ત્યારે તમારા હાથમાં શું હતું? વિકલ્પ. ધીસ સાઈડ ઓર ધેટ સાઈડ. એ પ્રણય સંબંધ તૂટવાથી શરૂ કરીને, પ્રણય સંબંધ બાંધવાથી શરૂ કરીને, લગ્ન કરવાથી શરૂ કરીને, ક્લિનિક શરૂ કરવાથી શરૂ કરીને, નોકરી કરવાથી શરૂ કરીને, છૂટાછેડા લેવા સુધી તમામ જગ્યાએ તમારી પાસે માત્ર વિકલ્પ હતો અને એ વિકલ્પ સાથે જોડાયેલા પરિણામ હતા જેને તમે એસેસ કર્યા, મેં પણ. અને એસેસ કરીને આપણે એ સમયનો યોગ્ય વિકલ્પ પસંદ કર્યો, ઉપલબ્ધ રીઝનિંગ સાથે, ઉપલબ્ધ પરિણામની માહિતી સાથે. ધેટ્સ વોટ વી હેવ ડન ઓલ અવર લાઈવ્સ. એ પરિણામો વિશેની જેટલી માહિતી આપણી પાસે હતી એના કરતાં નવી પેઢી પાસે વધારે છે. હું આમ કરીશ તો આમ થશે એવી એને ખબર જ છે. આ એવી પેઢી હવે આવી રહી છે કે જેની પાસે એક અદ્ભુત વિશાળ શ્રેણી જ્ઞાનની છે, સમજ આપવાની છે. પિતા પાસે અનુભવ હોય છે, એ અનુભવ તમે બહુ આનંદથી એને આપવા જાઓ.
કે જો બેટા આમ કરીશ ને તો આમ થશે, આઈ નો. હવે આ જે આઈ નો છે ને, એ આઈ નો ની સાથે જોડાયેલી એક વાત છે જે બહુ અગત્યની છે, અને જે આપણે એને કહેવાનું ચૂકી જઈએ છીએ કે આઈ એમ શ્યોર યુ નો, બટ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ દેટ યુ મસ્ટ નો દેટ આઈ ઓલ્સો નો ધીસ. આપણે બધા જ આપણા માતા પિતા પાસેથી શું મેળવ્યું એવો સવાલ જો ખરેખર આપણે આપણી જાતને પૂછીએ તો આપણી પાસે બે જ વસ્તુ છે, એક સમજ ને એક સંસ્કાર. સંપત્તિ સગવડો તો બધા માતા પિતા પોતાના બાળકને યથાશક્તિમતી આપે જ છે. આ દુનિયાનો કોઈ મા બાપ એવા નથી કે જે પોતાના સંતાનને એમ કે ના હો દોસ્ત હું એસીમાં સુઈશ, તારે બહાર ગરમીમાં સુવો. કોઈ માતા પિતા એવી ટ્રેનિંગ નથી આપતા. વાહન હોય અને મા બાપ એમ કે ના બેટા વાહન અહીંયા મૂકો અને ચાલીને જાઓ, આવા મા બાપ તો બહુ રેર હોય. બિચારા પોતે પોતાનું વાહન આપી દે અને એમ કે હું ચાલીને જઈશ, તું તારે જલ્દી પહોંચવાનું છે. મોટા ભાગના માતા પિતા આવા જ હોય છે. એ આપણા માતા પિતા હતા, આપણે હતા, કે કદાચ આપણા બાળકો પણ હશે. એ મા બાપ થાય એટલે બદલાઈ જ જાય. દરેક સંતાનના જન્મ સાથે મા બાપનો પણ જન્મ થાય છે. એ વખતે પુરુષ અને સ્ત્રી હોય છે, પછી એક માતા પિતાનો જન્મ થાય છે. સો એ માતા પિતા જેવા જન્મે એવી એમની સમજ, એમની કરુણા, એમનો સ્નેહ, એમનું વાલ એ એમની સાથે જ જન્મ લેતું હોય છે. અગત્યનું એ છે કે આપણે જ્યારે આપણા સંતાનો સાથે, જે લોકો 40s માં 50s માં સ્પેશિયલી છે, એ લોકો જ્યારે એમના સંતાનો સાથે ડીલ કરે છે ત્યારે ભૂલી જાય છે કે એમના માતા પિતાએ એમને કેટલી છૂટ આપેલી. આપણું બાળક હજી 45નું નથી, 50નું નથી, એટલે એને નથી ખબર કે 50 ના થવું એટલે શું, પણ આપણને તો ચોક્કસ ખબર છે કે 17 ના હોવું એટલે શું. આપણે તો એ બધું જ કર્યું છે જે અત્યારે કરી રહ્યું છે. આપણે સડનલી ડાયા થઈ ગયા છીએ. આપણને સડનલી એમ થયું છે કે આમ ન કરાય, પણ એમ તો આપણે કરેલું, એનું શું? આ ડાપણ હવે આવ્યું છે, અને એ ડાપણ એનામાં આજે હમણાં જ આવી જાય એવું આપણે ઈચ્છીએ છીએ. એનું કારણ એ છે કે આપણે સમયની દોડમાં ભાગ્યા, આપણે બધું જલ્દી જલ્દી કર્યું, એટલે આપણું બાળક પણ જલ્દી જલ્દી મોટું થઈ જાય એવી આપણી ઈચ્છા છે. પણ એ તો 17 વર્ષે 17નું જ રહેશે, એ નહીં થાય 47નું. આપણે માથા પટકીને મરી જઈશું ને તો પણ એનામાં 47ની સમજ નહીં આવે, 17નું જ છે ને 17નું જ રહેશે ને 17 જેવું જ વરસશે. ચડ્ડીવાળા પેલા બરમુડા પહેરીને લગ્નમાં આવવાનું કહેશે જ. એટલે એ વખતે આવું પહેરાય કરીને એને એક ભાષણ આપવાને બદલે આપણે એવું કહી શકીએ કે બેટા દરેક પ્રસંગનો એક ડ્રેસ હોય, તું પહેરે તો અમને ગમશે, બાકી બધા ત્યાં તને જોશે. આમાં સમસ્યા એ છે કે આપણે બાકી બધું જ કહીએ છીએ, જે કહેવાનું છે એ નથી કહેતા. ફોન અપાવીએ ને મોંઘો, ત્યારે આપણે એને કહીએ કે આ 50,000નો ફોન છે, હા સાચવજે, કોઈ ના નાખતો, તારી ટેવ મુજબ મૂકી નહીં દેતો ગમે તેમ, તને તો પૈસાની કિંમત જ નથી. વેરી ગુડ, આપણે એને કહી જ દીધું કે તને પૈસાની કિંમત નથી. આપણે એને માટે દરવાજો ખોલી નાખ્યો. એને બદલે જો આપણે એમ કહીએ કે બેટા આ પૈસા કમાવા માટે મારે આટલું આટલું કામ કરવું પડે છે, હેવ વેલ્યુ ફોર મની. મેં નથી વાપર્યો 50,000નો ફોન, પણ તને આપું છું કારણ કે તું આનંદથી વાપરે છે અને તું આના વધારે ફીચર્સનો ઉપયોગ કરી શકીશ, હું નહીં કરી શકું. સો યુઝ ઇટ, બટ ટેક કેર. પણ આપણાથી તો એ થતું નથી. આપણે એટલા ઉતાવળમાં છીએ કે જે થયું જ નથી ને એ આપણે હમણાં જ કહી દઉં છે. એક પપ્પા બહારગામ જતા હતા, એણે એના છોકરાને ખૂબ માર્યો, એટલે બધાને ખબર જ છે. એટલે એના છોકરાએ પૂછ્યું કે મને માર્યો કેમ? એટલે એના પપ્પાએ કહ્યું કે તારું રિઝલ્ટ આવશે ત્યારે હું ઘેર નહીં આવું.